નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થંબનેલ જોઈને તમે જો આ વિડિયો અહીંયા સુધી જોઈ જ રહ્યા છો તો ચાલો આગળ વિડિયોને વધાવીએ. તમે જોઈ રહ્યા છો વર્ગ કાઢવાની શોર્ટ ટ્રીક. તો વર્ગ કાઢવા માટે આપણને સૌથી પહેલા 1 થી 9 સુધીના વર્ગ આવડવા જોઈએ. તો આપણે માની લઈએ કે તમામ વિદ્યાર્થી મિત્રોને 1 થી 9 સુધીના વર્ગ આવડે છે. તો આપણે આગળ શરૂઆત કરીએ. આપણે પહેલા લીધું છે 13 નો વર્ગ. તો મોટા ભાગના વિદ્યાર્થીઓને 13 નો વર્ગ તો આવડે છે, પરંતુ આપણે પહેલા નાની સંખ્યાથી શરૂઆત કરીએ. બરાબર? તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે કરવાનો છે 1 નો વર્ગ. તો આ પહેલા આંકડાનો વર્ગ કરીએ તો 1 નો વર્ગ થાય છે 1, અને પછી કરવાનો 3 નો વર્ગ. તો 3 નો વર્ગ કરીએ તો મળે છે 9. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે બીજા આંકડાનો વર્ગ કરીએ તો આપણે એ 2 અંકમાં લખીશું. એટલે કે 10, 11, 12 એમ આવશે તો 2 અંક થઈ જશે, પણ 1 થી 9 એ 2 અંકના થતા નથી. તો આપણે લખીશું 3 તરી 9 એટલે કે 0, 9. 2 અંકની સંખ્યા આપણે બનાવવાની છે. તો 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9 એટલે 0, 9. અને હવે આ 3 નો આપણે કરીશું ગુણાકાર. આ 1, 3 અને 2 નો કરવાનો ગુણાકાર. 1 તરી 3, 3 દુ 6. તો એ 6 આપણે લખીશું અહીંયા. અને હવે આગળ પાછળ આપણે છોડીશું જગ્યા. આ જે આપણને સંખ્યા મળી છે આપણે વચ્ચે લખવાની. હવે આ બંનેનો કરીએ સરવાળો. તો 9, 6 અને 1 એટલે 169. હવે આપણે જોઈએ 21 નો. તો પહેલા કરવાનો 2 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થાય? 2 દુ 4. 1 નો વર્ગ થાય છે 1, પણ આપણે લખીશું 0. પછી આ 3 નો કરવાનો ગુણાકાર. તો 2 એકા 2, 2 દુ 4 એટલે અહીંયા લખીએ 4. અને હવે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 441. એ જ પ્રમાણે આપણે કરીએ 42 નું. તો 4 નો કરીએ એટલે ચોકું 16 મળે. 2 નો કરીએ એટલે 4 મળે, એટલે આપણે અહીંયા લખીશું 0, 4. હવે આ 3 નો કરવાનો ગુણાકાર. તો 4 દુ 8 અને 8 દુ 16. તો હવે આપણે વિચારીએ કે 16 ક્યાં મુકાય? તો 16 મૂકવાના અહીંયા. અહીંયા જગ્યા છોડવાની અને અહીંયા જગ્યા છોડવાની. બરાબર? આગળ પાછળની જગ્યા છોડી દેવાની. હવે સરવાળો કરીએ તો આ 4, આ 6, આ 7 અને આ 1. બરાબર? ચોકું 16, 2 દુ 4 અને હવે આ 3 નો ગુણાકાર. તો 4 દુ 8 અને 8 દુ 16 જે આપણે વચ્ચે લખ્યા છે. આગળ જોઈએ. હવે આની વાત કરીએ તો આમાં 4 નો કરો તો કેટલો થાય? 4 ગુણ્યા 4 એટલે 16. 8 નો કરીએ એટલે 64. હવે આ 3 નો કરવાનો છે. તો 8 ચોક 32 અને 32 નું કરીએ તો થાય છે 64. એ આપણે લખીશું વચ્ચે. હવે આપણે સરવાળો કરીએ તો 4, 6 4 10, 0 વધી પડી 1, 6 6 12 ને 1 13, 3 અને વધી પડી 1 એટલે 2 એટલે 2304 જવાબ મળે છે. હવે આપણે કરીએ 56 નો વર્ગ. તો 56 નો વર્ગ કરીએ તો 5 5 25, 5 ગુણ્યા 5 25 થાય. 6 નો વર્ગ કરીએ તો 36 થાય છે. હવે આ 3 નો આપણે કરવાનો છે ગુણાકાર. તો 5 6 30 અને 30 દુ 60 જે આપણે લખવાના વચ્ચે. આજુબાજુ આપણે છોડી દેવાની જગ્યા. હવે કરીએ સરવાળો. તો આ 6 નીચે આવશે, આ 3 નીચે આવશે. 6 ને 5 11 થશે એટલે 1 અહીંયા, 1 અહીંયા, 2 ને 1 થાય છે 3. એ જ પ્રમાણે આપણે લઈએ 91 નો. તો 9 9 81. 1 નો વર્ગ કરીએ એટલે 1 મળે, પણ 2 આંકડામાં લખવાના એટલે આપણે લખીએ 0 1. હવે ગુણાકાર કરીએ આ 3 નો. તો 9 એકા 9, 9 દુ 18 જે આપણે લખીશું વચ્ચે. અને 1 અહીંયા છોડીએ અને 1 અહીંયા છોડીએ. હવે સરવાળો કરીએ તો 1, 8, 2 અને 8 મળે છે. હવે આગળ કરીએ તો 3 નો વર્ગ થાય છે 9. તો અહીંયા લખીશું 9. 2 નો વર્ગ થાય છે 4. તો બીજો જે આપણો અંક છે એ આપણે એકલો નથી લખવાનો, તો આપણે લખીશું 0 4. હવે આપણે આ 3 નો કરીએ ગુણાકાર. તો 3 દુ 6 અને 6 દુ 12. તો હવે આપણને થાય કે 12 આગળ લખવા કે પાછળ લખવા? જગ્યા ક્યાં છોડવી? તો મિત્રો હંમેશા પાછળ એક જગ્યા છોડીશું. તો 3 દુ 6 અને 6 દુ 12. તો એ 12 આપણે અહીંયા લખીશું. હવે સરવાળો કરીએ તો આ 4, આ 2 અને 9 ને 1 થશે 10. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક વાત કહેવાની રહી ગઈ છે. તો આપણે જોઈએ, થોડા નજીક આવો. તમારી સ્ક્રીનની નીચે જો એક લાલ બટન છે સબસ્ક્રાઇબ નું, એને દબાવવાના 2 ફાયદા છે. તો 2 ફાયદા કયા? એક ફાયદો છે કે ફ્રીમાં છે. બીજો ફાયદો એ છે કે શોર્ટ ટ્રીક માટે જે તમે સર્ચ કરવાની બેજામારી કરો છો એનાથી દૂર થઈ જશે. કેવી રીતે? તો જેવું જ તમે અમારું MGR ચેનલને સબસ્ક્રાઇબ કરશો એવું જ તમે જ્યારે પણ YouTube ખોલશો એવી તરત જ શોર્ટ ટ્રીકની બધી જ વિડીયો જોવા મળી જશે. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો, મને ના જુઓ. તમને કહેવાની તો જરૂર છે જ નહીં, તમે તો કરી જ દીધું હશે. બરાબર ને? તો ચાલો આગળ કરીએ. 3 ને કરીએ તો વળી 3 નો વર્ગ કરીએ તો શું થાય છે? 9 મળે છે. આ 3 નો વર્ગ કરીએ તો ફરી 9 મળે છે, પણ લખવાના કેવા? 0 9.
હવે આ 3 નો આપણે કરીએ ગુણાકાર, તો 3 તરી 9, 9 દુ 18. તો એ 18 આપણે લખવાના અહીંયા જગ્યા છોડીશું પાછળ. હવે આપણે કરીએ સરવાળો, તો 9, 8 અને 9 ને 1 10. એ જ પ્રમાણે આપણે 37 નો વર્ગ કરીએ તો 3 નો વર્ગ મળે છે 9 અને 7 નો વર્ગ મળે છે 49. હવે આ 3 નો આપણે કરીએ ગુણાકાર, તો 7 તરી 21 અને 21 દુ 42. હવે આપણે સરવાળો કરીએ તો 9, 4 ને 2 6, 9 ને 4 વાત કરીએ તો 13 જવાબ મળે છે. એટલે 1369 37 નો વર્ગ મળે છે. આપણે જોઈએ 17 નો, તો અહીંયા મોટી સંખ્યા લેતા લેતા નાની સંખ્યા કેમ આવી છે એનું કારણ જોઈએ. 1 નો વર્ગ છે 1, 7 નો વર્ગ છે 49. હવે આનો ગુણાકાર કરો ત્રણેયનો, તો 1 સીતા 7, 7 દુ 14. તો એ 14 આપણે મૂકવાના અહીંયા જગ્યા છોડવાની છે. હવે આપણે કરીએ 9, 4 ને 4 કેટલા થાય 8 અને 1 ને કેટલા થાય 2. એ જ રીતે આપણે લઈએ 98 નો, તો 98 નો શું થાય, 9 નો શું થાય છે 9 ગુણ્યા 9 81, 8 નો કરીએ તો 8 ગુણ્યા 8 88 64. હવે આ 3 નો આપણે કરીએ ગુણાકાર, તો 9 8 72 અને 72 દુ કેટલા થાય, તો 72 દુ 144 થાય છે. 72 ના ડબલ કરો કેટલા થાય 144. પાછળ જગ્યા છોડવાની વિદ્યાર્થી મિત્રો. નીચે 3 ઉપર 4 અંક હોય અને નીચે 3 અંક હોય તો પણ એક પાછળ છૂટી જશે, અને ઉપર 3 અંક હોય અને નીચે 2 અંક આવશે તો પણ પાછળ છૂટી જશે. હવે આપણે જોઈએ 4 ને નીચે ઉતારીએ, 6 અને 4 10 એટલે 0, વધી પડી 1, 4 ને 1 5 ને 1 6 અને 8 ને 1 9. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને અહીંયા સુધી સમજ પડી હશે. વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા કમેન્ટ બોક્સમાં તમે એ પ્રશ્ન પૂછી શકો છો. જય હિન્દ, જય ભારત.